આજે આપણે વઘારેલા મગ બનાવીશું. તો મગ છે તેને મેં બાફી અને તૈયાર રાખ્યા છે. હવે આપણે તેને વઘાર લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હવે આપણે હિંગ નાખીશું. હવે આપણે મગ બાફ્યા છે તે નાખી દઈશું. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. ચટણી નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે મીઠું નાખી દઈશું. હવે આ રીતના ફેરવી લઈશું. આવી રીતે થોડી વાર હવે આપણે રહેવા દઈશું. હવે આપણા વઘારેલા મગ છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણા વઘારેલા મગ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું. તૈયાર છે આપણા વઘારેલા મગ. અને મારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.